જય શ્રી કૃષ્ણ વિદ્યા મિત્રો, કેમ છો બધા? તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. વિદ્યા મિત્રો, તમારી માટે લાવી રહ્યો છું બીએના ટોપ 50 MCQ. આઈ રિપીટ, જરૂરી નથી કે આ જે છે પૂછાય, બરાબર છે. ટોપ 50 છે, આ 50 જ છે, બરાબર. 50 ઓછા કહેવાય, તમને ખબર છે, બરાબર. તમારા 20 MCQ છે, એટલે મારા હિસાબે આમાંથી ઘણું ખરું પૂછાવા જોઈએ. આંકડો હું આપીશ નહીં તો ઘણાએ કમેન્ટ કરશે 100% પૂછાશે કે નહીં પૂછાય, રાઈટ? તો એટલા માટે આંકડો તો આપવો નથી મારે. બટ જો તમે જૂના સબસ્ક્રાઈબર હોય અથવા તો થોડા દિવસથી પણ જોડાયા હોય ને તમને થોડો પણ વિશ્વાસ આવ્યો હોય, આ 4-5 જે ત્યાં તમારા 2-3-4 પેપરો થયા, બરાબર છે, તો તમે આને જે છે ફોલો કરી શકો છો. બટ આઈ રિપીટ, તમારે આને જ ફોલો નથી કરવાના, રાઈટ? નહીં તો હું દરેકમાં કહેતો હોઉં છું આઈએમપીમાં કે આ જ કરી જાઓ, પણ આમાં હું કહું છું કે આને અલાવા શું કરવાનું છે ખબર છે તમને? જે સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે ને એ કરી જાઓ, બરાબર. પણ આ જે છે બહુ જ મોસ્ટ આઈએમપી રહેશે. ચલો જોઈએ. પ્રવૃત્તિની દ્રષ્ટિએ સંચાલન કેવી પ્રવૃત્તિ છે? પ્રવૃત્તિની દ્રષ્ટિએ સર્વવ્યાપી પ્રવૃત્તિ. સંચાલનની લાક્ષણિકતાઓ. તળ સપાટીને બીજા કયા નામથી ઓળખ? મોસ્ટ એમપી. હવે આના અલાવા શું પૂછાય ખબર છે? ઉચ્ચ સપાટી અને મધ્ય સપાટી પણ પૂછાઈ જાય. તો તળ સપાટીને કાર્યકારી સપાટી તરીકે. નેક્સ્ટ અને સાથે સાથે મોસ્ટ એમપી સપાટીઓવાળો પણ આખો સવાલ તમને ખબર છે, 75 માર્ક્સ ચેલેન્જ. ઓકે, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, જોઈ લેજો. સંચાલનના સિદ્ધાંતો એટલે શું? અનુભવનો નિચોડ. પછી જો આ સવાલ ઘણી વાર પૂછાઈ ગયો છે. આયોજનનું કાર્ય એટલે શું? આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય. આ એની વ્યાખ્યા છે. પછી જો વાત કરું સફળ આયોજન સફળ આયોજન માટેની પૂર્વ શરત કઈ છે? તો સફળ આયોજન પૂર્વ શરત છે પરિવર્તનશીલતા. સફળ આયોજન માટેની પૂર્વ શરત પરિવર્તનશીલતા. પછી જો આ જે છે આયોજનની લાક્ષણિકતાઓ, બરાબર છે. નીચેનામાંથી કયા વ્યવસ્થાંતરમાં વિભાગ કરતાં કાર્યને વધુ મહત્ત્વ આપવામાં આવે? કાર્ય અનુસાર. આ કાર્ય અનુસાર વ્યવસ્થાંતરની પહેલી લીટી એટલે આ રહી, બરાબર. બીજી વસ્તુ, આની જે છે 3 માર્ક્સમાં હું આને વાત કરું છું. કાર્ય અનુસાર વ્યવસ્થાતંત્રની આકૃતિ ઘણીવાર મેં બોર્ડમાં જોઈ છે, રાઈટ? તમારે કરવાની રહેશે. જો કે 75 માર્ક્સ ચેલેન્જમાં સમજાવી દીધું છે મેં તમને, બરાબર. આ વસ્તુ નીચેનામાંથી શું સોંપી શકાતું નથી? તો સત્તા સોંપી શકાય, જવાબદારી સોંપી શકાય, કાર્ય પણ સોંપી શકાય, ઉત્તરદાયિત્વ ના તો સોંપી શકાય, બરાબર છે. તો આમાંથી પણ એક સવાલ મોટામાં જો હું વાત કરું તો સત્તા સોંપણીના તત્વો, બરાબર છે. તો આ 3 તત્વો તમારે ખાસ કરીને યાદ રાખવાના: સત્તા, જવાબદારી અને ઉત્તરદાયિત્વ. બિન સંચાલકીય કર્મચારીઓની પસંદગીની પ્રક્રિયા કેવી? બિન સંચાલકીય, ટૂંકી અને સરળ. પસંદગીની પ્રક્રિયા એની પહેલાં આવે છે. ઓકે, આ સવાલ. ભરતી પછીનું બીજું કાર્ય પસંદગી કરવી, ઘણીવાર આવી ગયો છે. દોરવણીની જરૂર કઈ સપાટીએ પડે? તો ઘણાએ આમાં ભૂલ કરતા હોય છે તળ સપાટી લખીને, પણ દરેક સપાટી, હવે ચોપડીમાં એમણે જવાબ દરેક સપાટીએ આવે, બરાબર છે. તમારે વાંચવો હોય તો તમે એના શાયદ દોરવણીના મહત્ત્વમાં છે, કાં તો દોરવણીની લાક્ષણિકતાઓમાં હશે આ વસ્તુ. દોરવણીની લાક્ષણિકતાઓ તમે જોશો ને તો ત્યારે એમાં લખેલું હશે દરેક સપાટીએ, ખાલી તળ સપાટીએ ના થાય, બરાબર. દોરવણી દરેક સપાટીએ થાય. અંકુશ એ કેવી પ્રક્રિયા નથી? તો જડ, બરાબર છે. નેક્સ્ટ, સંપત્તિના મહત્તમીકરણનો હેતુ બીજા કયા નામે? ચોખ્ખું વર્તમાન મૂલ્ય સૂત્ર આવડવું જરૂરી છે. ઓકે, મોસ્ટ એમપી. સોરી. ડિપોઝિટરી ધારો ક્યારે આવ્યો હતો? 1996. મોસ્ટ એમપી. 2 ડિપોઝિટરીઓના નામ યાદ રાખવા, મોસ્ટ એમપી. એમના ફૂલ ફોર્મ યાદ રાખવા, મોસ્ટ એમપી, બરાબર છે. આ બધું મોસ્ટ એમપી છે. બજારી વિભાવનામાં કોણ કેન્દ્ર સ્થાને? ગ્રાહક કેન્દ્ર સ્થાને. બીજું, તમારે જો પ્રશ્ન નંબર 2 એટલે કે સેક્શન નંબર બીમાં તમારે જો એના આઈએમપી આ રીતે ટોપ 50 કે ટોપ 40 જેટલા પણ હોય મારા જોડે, શું તમારે એ જોઈએ તો મને ખાલી એકવાર કમેન્ટ કરી દેજો, યસ સર જોઈએ છે એ પણ સેક્શન બીના. નીચેનામાંથી કયું કાર્ય બજારીય સંચાલકનું છે? તો માલને વપરાશ યોગ્ય બનાવવો, બરાબર છે. એ છે બજારીય સંચાલકનું કાર્ય, બરાબર. પછી જો હું આગળ વાત કરું, આયોજન એ ધંધાકીય સાહસનું મગજ છે, તો વ્યવસ્થાતંત્ર શારીરિક માળખું. આની જોડે કંઈ પણ પૂછી લે, બરાબર છે. કે આયોજન એ ધંધાકીય સાહસનું મગજ છે, તો જે છે કર્મચારી વ્યવસ્થા શું, વ્યવસ્થાતંત્ર શું, બરાબર છે, અંકુશ શું, બધું જ પૂછી લે છે, બરાબર. એટલે બધું કરવાનું. આના મતલબ મૂળ અલગ અલગ નામ, બરાબર. આના જે નામ છે ને આ બધા, હાથ, પગ, હૃદય, રક્ત, બરાબર, આ બધું અલગ અલગ નામ તમારે કરી જવાના. ધ્યેયલક્ષી સંચાલન, તો ધ્યેયલક્ષી સંચાલનના પીટર એફ ડ્રકર, આધુનિક પિતા, બરાબર છે. તો એ બધું ખાસ કરીને કરી જજો. ટેલરનો સંચાલનનો વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત. આના સામાન્ય સિદ્ધાંતો. મેક્સ વેબરનો શું છે? આ મને જો આ તમને આવડે છે, મતલબ તમે ચોપડીને બરોબર વાંચી છે, બરાબર. મેક્સ વેબરે શું આપ્યું હતું મને કહેજો. અને આ હું તમને એક હિન્ટ આપી દઉં, આ તમને ક્યાં જોવા મળશે બોલો?
છોડો, મને હિન્ટ બી નથી આપવી, તમે જ શોધીને મને કહો કે ભાઈ ક્યાં મળશે આ તમને. અને આખી ચોપડીમાં, હું તમને ચેપ્ટર પણ નથી કહેતો. જો તમને આ આવડે છે ને તો હું એવું કહી શકું કે ભાઈ તમે ચોપડીને વાંચી છે, બરોબર, રાઈટ. ઓકે, ચલો નેક્સ્ટ. એકમનું જીવન ધ્યેય નક્કી કરતી યોજના, તો વ્યૂહાત્મક યોજના, સેકન્ડ યોજના, રાઈટ. ચલો પછી કાર્યોના વિભાગીકરણને કારણે શું શક્ય બને છે. આવી ગયો ઉપર વિશિષ્ટીકરણ, ના આ નથી આવ્યો. ઓકે, વિશિષ્ટીકરણ આવશે. સંચારનું કયું કાર્ય અંકુશના જન્મદાતા તરીકે આયોજન. પછી જો હું આગળ વાત કરું, રોકાણ અંગેના નિર્ણય, મોસ્ટ આઈએમપી છે આ સવાલ. કાલની એક્ઝામમાં મે બી આ હોવું જોઈએ, મૂડી બજેટિંગ. કાં તો મૂડી બજેટિંગ 1 માર્ક્સમાં પણ પૂછાઈ જાય, સેક્શન બીમાં, બરોબર છે, સેક્શન બીમાં. ચલો નેક્સ્ટ. અને આ એમસીક્યુ જે છે ને, આ સેક્શન બીમાં દરેક એમસીક્યુ બનાવી શકે છે. ઓકે, ડિવિડન્ડ કઈ મૂડી પર ચૂકવાય, ભરપાઈ થયેલી મૂડી પર, બરોબર. પછી જામીનગીરીઓના ખરીદ વેચાણમાં કેટલા ઓર્ડર હોય, 2 પ્રકારના. કયા? માર્કેટ ઓર્ડર, લિમિટ ઓર્ડર, એટલે કે બજાર ઓર્ડર અને લિમિટ ઓર્ડર. બજારીય સંચાલકના બજાર મિશ્ર એટલે શું? બજાર મિશ્ર 4P, બરોબર છે. પ્રોડક્ટ, પ્રાઇસ, પ્રમોશન, ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશન. પ્રોડક્ટ, પ્રાઇસ, પ્રમોશન, ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશન, અથવા તો પ્લેસ બી કહી શકાય. તો ડી આવશે. જાહેર રીતની અરજી કોઈ કોર્ટમાં. હવે આમાં તમને ઘણાને લફડા હશે. જો આમાં શું હોય ખબર છે, 2 થાય. કાં તો વડી અદાલતમાં બી કરી શકો, કાં તો સુપ્રીમ અદાલતમાં બી કરી શકો, એટલે કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ બંનેમાં થઈ શકે. હવે આમાં સુપ્રીમ કોર્ટ આપ્યું છે, બટ વોટ ઇફ, બરોબર છે તો ગુજરાત ગવર્મેન્ટ, તો અહીંયા સપોઝ વડી અદાલત પણ આપ્યો તો કન્ફ્યુઝ ના થતા. આ બંનેમાંથી જે પણ લખી ના આવશો, કારણ કે 2 જવાબ આપ્યા છે એમણે, જે પણ લખી આપશો સાચું પડશે. અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા, એટલે આ શું થશે? સંચાલન, દોરવણી, સંકલન, શું? સંચાલન. ઓકે, આઈ હોપ તમને ખબર છે. પહેલો જ બીજા જ પેજમાં સૌથી ઉપર ચોપડીમાં. વૈજ્ઞાનિક સંચાલન વિચારધારાના પ્રણેતા કોણ છે? વૈજ્ઞાનિકમાં ટેલર, પહેલામાં ડ્રકર. એટલે આ બધું આમના નામ અજીબ છે તો ભૂલી ના જતા. પ્રક્રિયાનો અંતિમ તબક્કો, યોજનાનું મૂલ્યાંકન. ચલો પછી થર્ડ સપાટ, આ મોસ્ટ આઈએમપી સવાલ છે. 5 માર્ક્સમાં પણ. આયોજનની પ્રક્રિયા તમને ખબર છે, 75 માર્ક્સ ચેલેન્જ. થર્ડ સપાટીએ હુકમ મેળવનાર વ્યક્તિ, હુકમ મેળવનારને તાબેદાર કહેવાય. અને આ જ વ્યક્તિ છે કે જે કોઈ એક પણ સપાટીમાં સમાવેશ થતો નથી. માનવ સંસાધન સંચાલનનું મુખ્ય કાર્ય શું છે? માનવ સંસાધન સંચાલનનું મુખ્ય કાર્ય કર્મચારી આયોજન છે. પછી ભરતી પછીનું બીજું કાર્ય કયું છે? તો આ ઉપર આવી ગયો પસંદગી, એટલે કે તમને ખબર પડે કે જે વસ્તુ 2 વાર પૂછાય, બરોબર છે, 2 વાર લખી દીધી છે, એનો મતલબ એ બહુ જ આઈએમપી છે. જો કે બધું આઈએમપી છે, પણ 2 વાર આવી ગયું એટલે ઘણું વાર પૂછાય. પ્રોત્સાહન આપીને અપેક્ષિત ધ્યેય પ્રાપ્ત કરવાની પ્રક્રિયાને શું કહેવાય? પ્રોત્સાહન આપવાનું અપેક્ષિત ધ્યેય એટલે અભિપ્રેરણ, બરોબર. ચલો પછી થર્ડ સપાટી સંચાલનથી અહેવાલ સ્વરૂપે ઉચ્ચ સપાટી સંચાલન સુધી, એટલે કે જો આ ઉચ્ચ, આ મધ્ય અને આ તળ, બરોબર. તો અહીંથી ઉપર પહોંચે એને કહેવાય માહિતી પ્રેષણ. અને આમથી અહીંથી નીચે જાય, બરોબર છે, ઉપરથી નીચે, એને કહેવાય માહિતી સંચાર, બરોબર. એટલે આ ડિફરન્સ 1 માર્ક્સમાં પૂછાઈ શકે, 2 માર્ક્સમાં પૂછાઈ શકે, એમસીક્યુમાં પણ પૂછાઈ શકે. તો આમાં શું હશે? પ્રેષણ. નેક્સ્ટ, અંકુશ એક એવી પ્રક્રિયા નથી. આવી ગયો ઉપર, ફરીથી આવી ગયો. સંચાલનનું કયું કાર્ય? આ પણ આવી ગયો. મતલબ જો તમને ખબર છે કેટલા આઈએમપી છે. અંકુશની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો, ધોરણોની સ્થાપના. મૂડી માળખાના કેટલા પ્રકારો? 2 પ્રકારો છે. પછી વિદેશી રોકાણ સંસ્થા, એટલે રોકાણનું કંઈ બી આવે એટલે સેબી જોડે તમારે વાત કરવી પડે, બરોબર છે. જેમ કે જો ઘરમાં કેવું હોય ખબર છે ને, ઘરમાં કે પૈસાનું કંઈ બી સેટિંગ કરવાનું હોય, બરોબર છે. કઈ રીતે? જો પૈસા કમાવાવાળા તો ફાધર જ હોય, મેઇન હેડ, બરોબર. પણ કંઈ બી સેટિંગ કરવાનું હોય તો મધરને પૂછવું પડે, બરોબર છે. એને કહેવાય હાઈકોર્ટ. ઓકે, એ રીતે કે ભાઈ તમારે રોકાણ જ્યાં કરવું હોય, મેઇન તો ફાધર ગવર્મેન્ટ છે જ, બરોબર છે, ગવર્મેન્ટ છે, પણ આપણે એની મમ્મીને પૂછવું પડે, મમ્મી કહેવાય સેબી, બરોબર. જો કોઈ બેંકની વાત આવે તો આરબીઆઈ આવે, બરોબર. ચલો, આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. ટ્રેઝરી બિલ ભારત સરકાર વતી કોણ બહાર પાડે? આરબીઆઈ. શું કીધું હતું? ભારત સરકાર છે તો ખરા પપ્પા, પણ આપણે મમ્મી તરીકે જે છે આરબીઆઈ છે, સેબી છે, એ રીતે થાય, રાઈટ. બજારીય વિભાવનામાં કોણ કેન્દ્ર સ્થાને છે? તો ગ્રાહક આવશે. પછી જો આગળ વાત કરું, બ્રાન્ડિંગનો મુખ્ય ઉદ્દેશ્ય હરીફોને પોતાની પેદાશ અલગ દેખાડવાનો, બરોબર છે. પછી ગ્રાહક સુરક્ષાનો કાયદો ક્યારે આવ્યો? 86માં. પછી વાલીપણાનો સિદ્ધાંત કોણે રજૂ કર્યો? ગાંધીજીએ. પછી કયા પ્રકારના આયોગમાં નિમણૂક કેન્દ્ર? ચલો આ તમારે મને કરવા, ને આ સવાલ ઘણી વાર બોર્ડમાં, શું થયું આને? ઓકે, આ સવાલ ઘણી વાર બોર્ડમાં પૂછાઈ ગયેલો છે.
ત્રિસ્તરીય યોજના, બરાબર છે. તો આ તમારે ખાસ કરીએ, જો કે આ તો આખો અલગ જ ઓપ્શન થઈ ગયો. આ મોસ્ટ એમપી તમારે ખાલી કમેન્ટ કરવાની છે. ઓકે, દર વર્ષે આંતરરાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસ 15 માર્ચ છે. જો આનો મેં ગયા વખતે ને સ્ટુડન્ટ્સને શું કર્યું હતું ખબર છે, એમની 14 માર્ચથી એક્ઝામ ચાલુ થઈ હતી. 14 માર્ચે એમની એકાઉન્ટની હતી અને 15 માર્ચે એમની સ્ટેટની હતી. તો મેં એમને યાદ કરાવ્યું હતું કે જ્યારે તમારી સ્ટેટની એક્ઝામ હોય ત્યારે તમારે જે છે આ યાદ રાખવાનું કે એ દાડે જે છે ગ્રાહક સુરક્ષા દિવસ હતો. હવે આજે થઈ જો 15 માર્ચ, બરાબર, આજે 15 માર્ચ જ થઈ છે અને આજે છે તમારો શુક્રવાર. તો તમે એવું યાદ રાખી શકો કે ગ્રાહક સુરક્ષાનો દિવસ ક્યારે, શુક્રવારે બનશે. જરૂરી નથી કે એમણે ખાલી માર્ચ જ તમારે યાદ રાખવાનું. કેમ? કારણ કે શું છે, માર્ચમાં એ લોકો મૂકી દે 15 માર્ચ, 21 માર્ચ, 26 માર્ચ, કંઈ બી મૂકી દે. બધા માર્ચના મૂક્યા તો ક્યાં જશો? એના કરતાં ફ્રાઈડે, બરાબર છે, શુક્રવારે જ્યારે તમારી કોઈ એક્ઝામ નથી, બરાબર, એટલા માટે નહીં તો હું કહી દઉં કે ભાઈ આ એક્ઝામ હતી એ દાડે, પણ તમે શુક્રવારે જે છે તમારું ગ્રાહક સુરક્ષા દિવસ મનાવે એવું તમારે યાદ રાખવાનું. બસ, બહુ થઈ ગયું. તમારે અત્યાર પૂરું તું યાદ રાખો ને, પૈની વાત પૈ. નીચેમાંથી કોનો સમાવેશ, કે થોડી ક્વોલિટીમાં ઇસ્યુ છે પણ ડોન્ટ વરી, આપણે બોલીશું. નીચેમાંથી કોનો સમાવેશ સંચાલનની એક પણ સપ્તાહ થાય? મેં તમને આગળ કીધું, કામદારોનું. વૈજ્ઞાનિક સંચાલનના વિચારધારાના પ્રણેતા આગળ આવી ગયો ટેલર નહીં લ્યા, હા ટેલર, ફેડરિક ટેલર, ટેલરનો વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત. સફળ આયોજનની માટેની પૂર્વ શરત પરિવર્તનશીલતા, આગળ આવી ગયો ને. ઓકે, તો આઈએમપી છે. માનવ સંબંધોને આધારે કુદરતી રીતે વચાયેલું માનવ સંબંધોનું જાડું અવૈધિક વ્યવસ્થા તંત્ર. સંચાલનનું કયું કાર્ય? અંકુશના જન્મતારા તરીકે. આ પણ આગળ આવી ગયો આયોજન. તો જે 2-2 4-4 વાર રિપીટ થયા છે, 2-2 3-3 વાર, તો એ તો વધારે એમપી, બટ બાકી બધાના પણ આઈએમપી ટોટલ 50 છે આ બધા, બરોબર છે. આઈ હોપ તમે સમજી લીધા હશે, બરોબર. આ વિડીયોમાં રાખીશું આટલું. જોયું પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ બધું જ કરી લેજો. સાથે 75 માર્ક્સ ચેલેન્જ જોઈ લેજો. નીચે મને જણાવી દેજો કે સેક્શન બીના તમને જોઈએ કે નહીં, બરોબર. ટેલિગ્રામમાં આપણી ચેનલનું નામ એ જ છે જે તમને અહીંયા ચેનલમાં દેખાતું હશે, અભિષેક એજ્યુકેશન ગુજરાતી. સર્ચ કરી લેજો અને જોઈન થઈ જજો, રાઈટ. તો બધી અપડેટ્સ મળતી રહે. ઓકે, ચલો આ વિડીયોમાં રાખીશું આટલું. જોડો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ બધું જ કરી લેજો. મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.